બનાસકાંઠાના દિયોદરના કોતરવાડા પાસે માયનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। માયનોર કેનાલમાં 35 ફૂટનું ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાકને નુકસાન થયું હતું। છેલ્લા થોડા સમયમાં છાશવારે કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે, જેના પગલે સરકારી તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે। વારંવાર કેનાલના કામો તો કરવામાં આવે છે, કેનાલ નવી પણ બનાવવામાં આવે છે, પરંતુ કેનાલમાં એટલી સરસ રીતે કામગીરી કરવામાં આવી હોય છે કે થોડા જ દિવસમાં ગાબડું પડી જાય છે અને ફરીથી મલાઈ ખાવા માટે કોન્ટ્રાક્ટ મળી જાય છે। કોન્ટ્રાક્ટર્સને ફરીથી કેનાલનું કામકાજ કરવામાં આવે છે અને આ જ પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે। સરકારના તંત્રના બહેરા કાને જાણે કે કંઈ જ સંભળાતું નથી અથવા તો આંધળી આંખોએ કંઈ જ દેખાતું નથી। આ કોઈ પહેલી ઘટના નથી, વારંવારની ઘટના છે। ઉપરાંત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમની મુખ્ય કેનાલમાં આજે રસલપુર ગામ પાસે કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા છે। નોંધનીય છે કે વીરપુર તાલુકાના અંદાજિત 5000 ખેડૂતો દ્વારા 500 હેક્ટર જમીનમાં શિયાળુ વાવેતર થયેલું છે, ત્યારે સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ગાબડું પડવાથી ખેડૂતો પરેશાન છે। તો આપણે જોયું દિયોદર અને વીરપુર બંને જગ્યાએ જે રીતે ગાબડું પડ્યું છે તેના લીધે સવાલો અનેક ઉપસ્થિત થાય છે, કારણ કે વારંવાર જ્યારે કેનાલની કામગીરી કરવામાં આવે છે, આ ઉપરાંત ઘણી વખત એવા પણ ઉદાહરણો સામે આવ્યા છે કે સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય કેનાલનું અને બપોર બાદ જ કેનાલમાં ગાબડું પડ્યું હોય। આ રીતની ઘટનાઓ વારંવાર બનવા છતાં પણ કોઈ કડક પગલાં ભરવામાં શા માટે નથી આવી રહ્યા, તે પણ એક સૌથી મોટો સવાલ ઉભો થાય છે। આખરે કેટલી હદે તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે કે આ તમામ કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ સામે આવે છે, જેના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાય છે, ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવી પડે છે અને ત્યારબાદનું જે વળતર આપવાનું આવે છે તે તમામ જે ભાર છે પ્રજાના પૈસે આવે છે।